સુરતમાં હની ટ્રેપ ગેંગ દ્વારા 39 લાખ રૂપિયા અને 1.3 કિલો સોનું લૂંટવાનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં પીડિતે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ કરી મુખ્ય સૂત્રધાર મેહુલ ચડિયા અને વિનોદ મનાનીની ધરપકડ કરી છે. આ ગેંગનો ત્રીજો સાથી યુસુફ ચોકસી હજુ ફરાર છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પીડિતને તેના જ મિત્રો દ્વારા હની ટ્રેપનો શિકાર બનાવવામાં આવ્યો હતો. આરોપીએ પીડિતને કોઈક બહાને બોલાવીને તેની સાથે દારૂના સેવન જેવી ઘટનાઓ બનાવી અને બાદમાં તેને નિર્વસ્ત્ર કરી દીધો હતો. આ દરમિયાન આરોપીઓએ તેની પાસે રોકડ રકમ અને સોનું લૂંટી લીધું હતું. ઘટનાની જાણ થતાં પીડિતના પુત્રએ તાત્કાલિક અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે તપાસ હાથ ધરતા પોલીસે મુખ્ય આરોપી મેહુલ જડિયા અને વિનોદ મનાનીની ધરપકડ કરી છે. આ ગેંગનો ત્રીજો સાથી યુસુફ ચોકસી હજુ પોલીસની પકડથી દૂર છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટેલો મુદ્દામાલ પણ મોટાભાગે મેળવી લીધા હોવાનું જાણવા મળે છે. હવે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. આ ટોળકીએ અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે, આ ગેંગના કેટલા સભ્યો સક્રિય છે અને તેમની કામ કરવાની રીત કેવી રીતની છે તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસ ફરાર આરોપી યુસુફ ચોકસીની શોધમાં સતત રેડ કરી રહી છે.